તો મિત્રો તો ડિજિટલ માર્કેટિંગ જે કોર્સ આપણે લોન્ચ કર્યો છે એનું આ બીજું લેક્ચર છે સેશન નંબર 2 અને સેશન નંબર 2માં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આજે હું તમારા માટે આવ્યો છું. ટોપિકનું નામ છે ફ્રી લેન્ડિંગ પેજ ડેવલપમેન્ટ યુઝિંગ ગૂગલ સાઇટ. તો હવે લેન્ડિંગ પેજ જે છે એ ડિજિટલ માર્કેટિંગનો એક ખૂબ જ અગત્યનો એક એલિમેન્ટ છે. ડિજિટલ માર્કેટિંગનો એક ખૂબ જ અગત્યનો એલિમેન્ટ લેન્ડિંગ પેજ. હવે લેન્ડિંગ પેજ શું છે થોડું સમજાવી દઉં છું, પછી તમને લાઈવ લેન્ડિંગ પેજ ક્રિએટ કરીને પણ તમને બતાવીશ. આજે આપણે ફક્ત લેન્ડિંગ પેજ નથી શીખવાના, લેન્ડિંગ પેજ તો શીખવાના જ છીએ, પણ સાથે સાથે લેન્ડિંગ પેજનું જે URL હોય છે, જે લિંક હોય છે, એની શોર્ટ લિંક, ઓથેન્ટિક શોર્ટ લિંક કઈ રીતે બનાવી, એનો QR કોડ પરમેનન્ટ QR કોડ કઈ રીતે બનાવો, અને આ બધી જ વસ્તુ આપણે આ સેશનમાં કવર કરીશું. હવે લેન્ડિંગ પેજ શું છે એ સમજી લઈએ. પહેલાં લેન્ડિંગ પેજ ઘણા લોકો એને વેબસાઇટ જ માને છે, પણ એક વેબસાઇટ અને લેન્ડિંગ પેજ બે અલગ વસ્તુ છે. લેન્ડિંગ પેજ અને વેબસાઇટ બંને બિલકુલ અલગ વસ્તુ છે. બંનેનો તફાવત શું છે એ જોઈએ. પહેલાં વેબસાઇટમાં નંબર ઓફ પેજીસ વધારે હોઈ શકે, 2, 5, 10, 15, 50, 100 પેજ વેબસાઇટમાં હોઈ શકે, પણ લેન્ડિંગ પેજમાં માત્ર ને માત્ર એક જ પેજ હોય છે. એટલા માટે જ એને લેન્ડિંગ પેજ કહેવામાં આવે છે. એક જ પેજ જે તમે ઓપન કરો છો, જે URL, એના ઉપર એક જ પેજ ઓપન થાય છે. ઉપર નીચે જે પણ ઇન્ફોર્મેશન તમારે લેવી હોય એ એક જ પેજ ઉપરથી લેવાની હોય છે. એના ઉપર ક્લિક કરીને બીજા પેજ ઉપર જવાનું નથી હોતું. તો લેન્ડિંગ પેજની પહેલી કેરેક્ટરિસ્ટિક્સ આ છે. બીજી કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે વેબસાઇટના નંબર ઓફ ઓબ્જેક્ટિવ હોઈ શકે. વેબસાઇટમાં ઘણા બધા ઓબ્જેક્ટિવ, એટલે કે ઘણા બધા કામ માટે આપણે વેબસાઇટ બનાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે પ્રોડક્ટ શો કરવા માટે, ફીડબેક ફોર્મ ફિલ કરવા માટે, યા ઇન્ક્વાયરી ફોર્મ ફિલઅપ કરવા માટે ઘણા બધા પેજીસના ઘણા બધા ઓબ્જેક્ટિવ હોઈ શકે છે એક વેબસાઇટના. પણ લેન્ડિંગ પેજનું શું હોય છે? એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોય છે. એ એક સ્પેસિફિક કામ માટે બનાવવામાં આવે છે. એ કામ કદાચ તમારું કમ્પ્લીટ થઈ જાય તો એ લેન્ડિંગ પેજને તમે ડિસેબલ પણ કરી શકો છો. તો લેન્ડિંગ પેજનો એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોય છે. હવે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. સમજી લો કે આપણે એક વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ, અથવા તો તમારી એ કોઈ ઇવેન્ટ છે, કોઈ ટેકનિકલ ઇવેન્ટ હોઈ શકે, કોઈ કલ્ચરલ ઇવેન્ટ હોઈ શકે, કોઈ વર્કશોપ છે, યા કોઈ દિવાળી સેલ છે, તમારા બિઝનેસ માટેનો કોઈ દિવાળી સેલ છે કે એવું છે. તો એ સ્પેસિફિક પર્પઝ માટે એક તમે લેન્ડિંગ પેજ બનાવો છો, એક જ પેજનું, જેને આપણે લેન્ડિંગ પેજ કહીએ છીએ. કે વેબસાઇટ આપણે વર્કશોપ છે, 10 દિવસ પછી વર્કશોપ છે, એ વર્કશોપનું આપણે એક લેન્ડિંગ પેજ બનાવવું છે કે જેની અંદર શું હશે? તો વર્કશોપની માહિતી હશે, એક્સપર્ટ કોણ છે, વર્કશોપમાં કન્ટેન્ટ કયા કયા હશે, વર્કશોપ કોણ લેવાનું છે, એક્સપર્ટની ડિટેલ્સ, અને એક નાનું ફોર્મ હશે કે જેમાં રજિસ્ટ્રેશન કરી શકાય. પણ આ બધું જ એક જ પેજનું હશે. અને જેવી વર્કશોપ કમ્પ્લીટ થઈ જાય તો કદાચ આ લેન્ડિંગ પેજને તમે ડિસેબલ પણ કરી શકો. સમજી લો કે તમારી પાસે પ્રોડક્ટ છે, તમારો કોઈ બિઝનેસ છે, અને તમારે લેન્ડિંગ પેજ બનાવવું છે. તો કેવું હશે કે દિવાળી આવી રહી છે, તો એનો સેલ વધે, એમાં કોઈ ઓફર છે, સ્પેશિયલ ઓફર છે ને એવું કંઈ છે, તો એના માટેનું મારે એક જ લેન્ડિંગ પેજ, એક પેજ બનાવવું છે. તો આપણે એને લેન્ડિંગ પેજ કહીએ છીએ. હવે લેન્ડિંગ પેજ ડિજિટલ માર્કેટિંગ માટે કેમ અગત્યનું છે? કારણ કે વેબસાઇટ જે છે બહુ જ કોમ્પ્લેક્સ અને ક્લમ્ઝી હોય છે. વેબસાઇટમાં ઘણી બધી માહિતી હોય છે, જ્યારે લેન્ડિંગ પેજમાં શું છે કે જે પર્પઝ છે એની જ માહિતી આપણે એમાં મૂકવાની છે. એટલે આપણું એક સ્પેસિફિક કામ કરવા માટે આપણે લેન્ડિંગ પેજ બનાવીએ છીએ. પછી શું કરીએ છીએ? લેન્ડિંગ પેજ ડિજિટલ માર્કેટિંગ માટે કેમ ઉપયોગી છે એ પણ કહું તમને. કે પછી આપણે ડિજિટલ માર્કેટિંગની અલગ અલગ એક્ટિવિટીઝ કરી અને કસ્ટમર્સ કે ક્લાયન્ટ તમારા જે છે એને તમારે લેન્ડિંગ પેજ સુધી લાવવાના છે અને ત્યાં લેન્ડ કરવાના છે. ત્યાં બધી અલગ અલગ એક્ટિવિટીથી તમારે બધા જ કસ્ટમર્સ, ક્લાયન્ટ જે છે એમને તમારા લેન્ડિંગ પેજ ઉપર લેન્ડ કરવાના છે. એટલા માટે જ એને લેન્ડિંગ પેજ કહે છે. હવે લેન્ડિંગ પેજ એટલું અટ્રેક્ટિવ હશે, એટલી સારી ઇન્ફોર્મેશન હશે, એટલું બહુ ખૂબ જ સરસ બનાવ્યું હશે, જેથી એ લોકો કસ્ટમર્સ તમારા લેન્ડિંગ પેજ ઉપર આવશે, ઇન્ફોર્મેશન જોશે, કદાચ સીધી પ્રોડક્ટ બાય કરી શકે, ઇન્ક્વાયરી સબમિટ કરી શકે, ફીડબેક આપી શકે, યા વોટ્સઅપ કરી શકે, લિંક કરી શકે. તો આ બધા એક્શન બટન છે. તમારે લેન્ડિંગ પેજ ઉપર મોસ્ટલી બધા જ એક્શન બટન મૂકવાના હોય છે કે જેથી તમે કસ્ટમર સાથે કનેક્ટ થાઓ. મિત્રો, આઈ થિંક હવે સમજી ગયા હશો કે લેન્ડિંગ પેજ ડિજિટલ માર્કેટિંગનું એક ખૂબ જ અગત્યનું અંગ છે. હવે લેન્ડિંગ પેજ ડેવલપમેન્ટ પણ એક શું છે? એક આર્ટ છે. એવું નથી કે લેન્ડિંગ પેજ માત્ર ને માત્ર ગૂગલ સાઇટથી જ બને છે. લેન્ડિંગ પેજ બનાવવાના પણ ઘણા બધા પ્લેટફોર્મ છે. એક્ઝામ્પલ તરીકે વર્ડપ્રેસ છે, ગૂગલ સાઇટ છે. એઆઈની હેલ્પથી પણ આપણે લેન્ડિંગ પેજ બનાવી શકીએ અને આગળ બનાવેલા પણ છે. તો કેનવા AI છે, ક્લાઉડ.ai છે,
પછી જોવા જઈએ તો લવેબલ એઆઈ છે. તો આવા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જ્યાં તમે સારામાં સારા લેન્ડિંગ પેજ બનાવી શકો. પણ હું આજે બેઝિકથી લેવા માગું છું. બેઝિકમાં બેઝિક કોઈ વેબસાઇટ તમારે બનાવવી હોય કે લેન્ડિંગ પેજ બનાવવું હોય તો આપણે ગૂગલ સાઇટનો મોસ્ટલી યુઝ કરીએ છીએ. તો ચાલો ડાયરેક્ટ આપણે હવે ડેસ્કટોપ ઉપર જઈએ અને ગૂગલ સાઇટનો યુઝ કરીએ. હવે આ મારું શું છે કે તો જીમેલ એકાઉન્ટ છે. હવે જીમેલ એકાઉન્ટમાં તમે અહીંયા ક્લિક કરશો ને તો અહીંયા તમને ગૂગલની બધી જ પ્રોડક્ટ જોવા મળશે. ગૂગલની બધી જ પ્રોડક્ટ અહીંયા જોવા મળશે. એમાંની એક પ્રોડક્ટ છે કે જેનું નામ છે સાઇટ. અહીંયા તમે જોઈ શકો છો સાઇટ, અથવા તો google.site કરશો તો પણ આવી જશે યુઆરએલમાં. તો અહીંયા સાઇટ જે દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે સાઇટ ઉપર ક્લિક કરશો ને એટલે તમે અહીંયા જોઈ શકો યુઆરએલમાં site.google.com. આ ડાયરેક્ટ લખશો તો પણ તમને મળી જશે. હવે અહીંયા મેં બનાવેલા ઘણા બધા લેન્ડિંગ પેજ અહીંયા તમે જોઈ શકો છો. પણ આપણે બેઝિકથી લઈને મતલબ કે એકદમ ઇનિશિયલ સ્ટેજ ઉપરથી બ્લેન્ક સાઇટ લઈને આપણે કામ કરવાનું છે. અહીંયા બીજા ટેમ્પલેટ્સ પણ તમને મળતા હોય છે. ટેમ્પલેટની ગેલેરી પણ છે આખી. તો એ ટેમ્પલેટ્સ પણ તમે લઈ શકો છો. પરંતુ મારો એવો પ્લાન છે કે તમને બેઝિકથી જ બતાવું. તો અહીંયા બ્લેન્ક સાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે. આ વસ્તુ તમને પણ તમારા ગૂગલ જીમેલ એકાઉન્ટમાં દેખાશે. હવે અહીંયા તમને એક એવી ફેસિલિટી આપે છે. આ એક ગૂગલનું પ્લેટફોર્મ છે. આ જે પ્રોડક્ટ છે એ ગૂગલની પ્રોડક્ટ છે, એટલા માટે જ એને ગૂગલ સાઇટ કહે છે. તો આ જે ડેશબોર્ડ તમને જોવા મળે છે ત્યાં જ આપણે હવે લેન્ડિંગ પેજ ક્રિએટ કરવાનું છે. હવે સૌથી પહેલાં શું પૂછે છે તો અનટાઇટલ સાઇટ છે. તો ત્યાં હું લખી દઉં છું વર્કશોપ, કે આપણે એક વર્કશોપ માટેની એક વેબસાઇટ બનાવીએ છીએ. વેબસાઇટ એટલે કે લેન્ડિંગ પેજ, વેબસાઇટ નહીં લેન્ડિંગ પેજ. તો વર્કશોપ માટે એનું એક ટાઇટલ આપ્યું છે. હવે યો પેજ ટાઇટલ તમે અહીંયા પણ આપી શકો છો. અહીંયા તમે ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો. હવે તમારા લેન્ડિંગ પેજમાં વિડીયો પણ હોઈ શકે, તમારા લેન્ડિંગ પેજમાં ઇમેજીસ પણ હોઈ શકે, સ્લાઇડ શો પણ હોઈ શકે, સ્લાઇડર પણ હશે અને ઘણી બધી વસ્તુ હશે, બ્લોગ પણ હશે, ટેક્સ્ટ પણ હશે. તો એ બધા માટે હું અહીંયા એક બીજી સાઇટ ઓપન કરી લઉં છું કે જેનું નામ છે ફ્રીપીક. એટલે મારે અહીંયા સમજી લો કે મારે કોઈ ઇમેજીસ જોઈએ છે તો હું અહીંથી ઇમેજીસ લઈશ. તમારી પાસે તમારા પોતાની ઇમેજીસ હોઈ શકે, અથવા તો તમારી પાસે ડાઉનલોડ કરી શકાય કોઈ જગ્યાએથી. તમે કોપીરાઇટ વગરની જે ઇમેજીસ છે એ પણ તમને મળી જશે. તો એ બધી લઈ શકો છો. હવે અહીંયા શું કરવું છે, મારે ઇમેજ એડ કરવી છે, અપલોડ કરવી છે. તો હવે અહીંયા એક વર્કશોપના રિલેટેડ ઇમેજ મારી પાસે હોવી જોઈએ. તો હું અહીંયા લખી દઉં છું ડિજિટલ માર્કેટિંગ. કારણ કે સમજી લો કે ડિજિટલ માર્કેટિંગનો જ વર્કશોપ છે અને એવી ઇમેજ જોઈએ છે. તો ઓરિએન્ટેશન થોડું કરી દઉં આ રીતનું, જ્યાંથી ત્યાં સારી લાગે. ચલો આ ઇમેજ એક મને સારી લાગી છે, હું એને ડાઉનલોડ કરું છું સિમ્પલ. અને એ કેવા ફોર્મેટમાં છે તો એ ઝીપ ફાઇલ છે. તો ઝીપ ફાઇલને પાછી અનઝીપ કરવી પડશે. એટલા માટે હું પાછો ફરી અહીંયા શું કરી દઈશ, અહીંયા એક તો પ્રીમિયમ કરી દઉં છું, કારણ કે મારી પાસે પ્રીમિયમ વર્ઝન છે. તમે અહીંયા ફ્રી પણ કરી શકો છો. ઓલ ઇમેજીસ તો બરાબર છે. ફોટો કરી દઈશ તો ડાયરેક્ટ મને ફોટોગ્રાફ મળશે. મારે એને ઝીપ કે અનઝીપ કરવું નહીં પડે. મારે ઈચ્છા નથી કે હું ઝીપ કે અનઝીપ કરું. તો હવે સમજી લો કે આ ફોટોગ્રાફ મને પસંદ આવ્યો છે તો હું એને ડાઉનલોડ કરી લઉં છું. હવે ફોટો જ ડાઉનલોડ થશે. હવે તમે જોઈ શકો છો કે આ એક ફોટો ડાઉનલોડ થયો. આખી ઝીપ ફાઇલ નહીં જોઈતી મારે. એને અહીંયા ડેસ્કટોપ ઉપર મૂકી દઉં છું અને અહીંથી આ ઇમેજને અહીંયા અપલોડ કરી દઉં છું. હવે ડેસ્કટોપ ઉપર આ ઇમેજ તમે જોઈ શકો છો. એને ડબલ ક્લિક કરી તો અહીંયા ઇમેજ આવી ગઈ. ઓકે, અહીંયા તમે ટાઇટલ આપી પણ શકો છો અને ના આપવું તો ના પણ આપી શકો, કારણ કે પહેલાંમાં તમારું આવી જાય છે. એટલે હું એને રિમૂવ પણ કરી શકું છું. ટાઇટલને તો રિમૂવ થઈ ગયું, કેમ કે અહીંયા ડિજિટલ માર્કેટિંગને બધું લખેલું આવી ગયું છે. ઇમેજ તમને પસંદ ના આવે તો તમે ઘણી બધી ઇમેજીસ તમને અહીંયાથી મળી જશે. અને એ ટાઈપની કોઈ ઇમેજ છે તમારા મતલબ લેન્ડિંગ પેજનું પર્પઝ જે હોય, તમારા લેન્ડિંગ પેજનો જે પર્પઝ હોય એ પર્પઝ પ્રમાણેની ઇમેજ તમે અહીંથી લઈ શકો છો. એક બીજી ઇમેજ આપણે સેટ કરીએ, જો એ વધારે પ્રોપર લાગે તો એને આપણે અહીંયા ઇમેજ અપલોડ અને એ ઇમેજને આપણે સેટ કરીએ. ઓકે, ઇમેજ સેટ થઈ ગઈ છે. હવે ઉપર જ્યારે પબ્લિશ થશે ને ત્યારે એ પ્રોપર દેખાશે, વધારે સારી દેખાશે. તો એ થઈ ગયું છે. પહેલો આપણું ઉપર જે હેડર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા તમને પૂછે છે કે તમારે કેવો બ્લોક લેવો છે. અહીંયા શું છે કે એક ઇમેજ છે અને એની પાસે કન્ટેન્ટ છે. અહીંયા 2 ઇમેજ છે અને નીચે કન્ટેન્ટ છે. અહીંયા 3 ઇમેજીસ છે અને કન્ટેન્ટ છે. તમારે કેવું જોઈએ છે તો 2 ઇમેજવાળું જોઈએ છે. તો મેં અહીંયા ક્લિક કરી તો અહીંયા 2 વસ્તુ એડ થઈ ગઈ. હવે શું કરીશ, આ બંને માટે ઇમેજ તો જોશે ને, તો એ ઇમેજ માટે હું ફરી પાછો અહીંયા જઈશ અને ડિજિટલ માર્કેટિંગ તો બરાબર છે, અહીંયા સ્ક્વેર કરી દઈશ કે આ સ્ક્વેર ઇમેજ વધારે સારી લાગશે. તો ચલો એમાંથી કોઈ સારી ઇમેજ જે છે
એને સ્ક્વેર ઇમેજને લઈશું તો આ સારી ઇમેજ લાગે છે તો મેં એક એ ડાઉનલોડ કરી છે અને બીજી મારે ડાઉનલોડ કરવી છે એસઈઓની. સમજી લો કે એસઈઓ અને ડિજિટલ માર્કેટિંગ બંનેનો વર્કશોપ છે તો એક એસઈઓની ઇમેજ લઈ લઉં સારી. અહીંયા જોઈ શકો છો બધી સારી જ ઇમેજીસ છે તો એમાંથી કોઈ એક ઇમેજ અને સ્ક્વેર કરી છે. કેમ કે એ બ્લોકમાં સ્ક્વેર ઇમેજ થોડી વધારે સારી લાગશે. એટલે તમે પણ તમારા બિઝનેસની વેબસાઇટ કે લેન્ડિંગ પેજ બનાવો ત્યારે આ બધી નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ શકો. અહીંયા હવે અપલોડ કરી દઈશ ઇમેજ. તો ઇમેજ ક્યાં છે? અહીંયા આપણે ડાઉનલોડ કરી છે ડેસ્કટોપ ઉપર. જસ્ટ અ મિનિટ. યસ, ડિજિટલ માર્કેટિંગ. તો એને આપણે છે એડ કરી દીધી છે. અને બીજી ઇમેજ કઈ હતી? તો બીજી ઇમેજ હતી આપણી એસઈઓની. તો એ પણ આપણે ડાઉનલોડ કરી છે તો એ પણ અહીંયા આવી ગઈ છે. ઓકે, તો હવે બંને ઇમેજ છે. અહીંયા તમે એની ટાઇટલ આપી શકો છો. હું લખી દઉં છું અહીંયા ડિજિટલ માર્કેટિંગ વર્કશોપ. અહીંયા લખી દઉં છું એસઈઓ વર્કશોપ. સમજી લો કે બે વર્કશોપ છે. નીચે હવે ટેક્સ્ટ તમે ડિટેલમાં આપી શકો છો. હું ખાલી બહુ ડિટેલમાં નથી આપતો, ડેટ લખી દઉં છું 5 જૂન 2026. ઓકે, કોપી કરી લઉં છું, બાજુમાં આપી દઉં છું અને આની ડેટ આપી દઉં છું 6 જૂન 2026. હવે આ ટેક્સ્ટ જે છે એમાં તમે ડિટેલમાં ટેક્સ્ટ લખી શકો છો, આખો એક પેરેગ્રાફ લખી શકો છો. પણ હું હાલ કંઈ પેરેગ્રાફ કેવું લખતો નથી. તમારે લખવો હોય તો તમે આખો પેરેગ્રાફ અહીંયા લખી શકો છો. આખી વર્કશોપની કન્ટેન્ટ શું છે કે એ બધી જ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. તો જોઈ શકો છો ઉપર એક હેડિંગ આવી ગયું છે, બે ઇમેજીસ આપણે એડ કરી દીધી છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે શું છે, હું મારે અહીંયા ફીચર્સ જ મેઇન તમને એક્સપ્લેન કરવાના છે. હવે તમે આ બધા બ્લોક યુઝ કરી શકો. 4 ઇમેજ કરવી હોય, 3 ઇમેજ કરવી હોય, જે પણ કરવી હોય. એટલે તમે આ કન્સેપ્ટ શીખી ગયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આપણે શું જોઈએ છે? તો બટન જોઈતું હોય, સોશિયલ મીડિયા લિંક્સ જોઈએ, યુટ્યુબ વિડીયો જોઈએ છે. ચાલો એક વિડીયો આપણે એડ કરીએ. અહીંયા યુટ્યુબ વિડીયો મારે એડ કરવો છે અને અહીંયા ટેક ક્લાસરૂમ લખું છું. ચલો, ટેક ક્લાસરૂમનો વિડીયો જોવા મળે છે અહીંયા. તો હા, ટેક ક્લાસરૂમ પછી લખી દઉં બાય રવિ પટેલ. તો આપણને ટેક્સ્ટ ક્લાસરૂમ એટલે મારી ચેનલ છે. મારે ત્યાં એક છે, ચલો પહેલો જ વિડીયો લર્ન ડિજિટલ માર્કેટિંગવાળો આવી ગયો અને આમાં મેં વર્કશોપ વિશે વાત કરી છે અને આ વિડીયો મારે મારા વેબસાઇટમાં મૂકવો છે. હું ક્લિક કરીશ અને ઇન્સર્ટ. તો એ વિડીયો અહીંયા ઇન્સર્ટ થઈ જશે, તમે જોઈ શકો છો. અને એની સાઇઝ પણ હું મોટી નાની કરી શકીશ. તો વિડીયોની સાઇઝ પણ તમે જોઈ શકો છો પ્રોપર થઈ ગઈ છે. હવે તમે જુઓ 3 બ્લોક આપણે બહુ સારા ઇન્સર્ટ કરી દીધા છે. એક તો એનું હેડર છે, પછી 2 ઇમેજીસ છે, એ 2 ઇમેજીસના ટાઇટલ આપ્યા, એનું ડિસ્ક્રિપ્શન તમે અહીંયા ડિટેલમાં આપી શકો છો એટલે ટેક્સ્ટ પણ આવી જશે. અને અહીંયા મેં શું એડ કર્યું? એક યુટ્યુબનો વિડીયો પણ એડ કરી દીધો એટલે એ પણ અહીંયા સારો લાગે છે અને એના કન્સેપ્ટનો જ છે. અહીંયા સમજી લો કે આ વિડીયોમાં મેં આ વર્કશોપ માટેની વાત કરી છે એવો એક વિડીયો મેં રેકોર્ડ કર્યો છે તો એ હું અહીંયા એડ કરી શકું છું. તો વિડીયો પણ આવી ગયો છે અને બહુ જ સરસ અહીંયા દેખાય પણ છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે ડિવાઈડર. તમારે કોઈ વસ્તુને ડિવાઈડ કરવી હોય, 2 બ્લોક છે અને 2 બ્લોક વચ્ચે કોઈ જગ્યા રાખવી હોય, એવું કંઈ કરવું હોય તો અહીંયા ડિવાઈડર લઈ શકો છો. જો એક લાઈન આવી ગઈ તો એ ડિવાઈડ કર્યા. એક બ્લોક ઉપર છે, એક બ્લોક નીચે છે અને ડિવાઈડ કરું છું. સોશિયલ મીડિયા લિંક આવી શકે, યુટ્યુબ વિડીયો આવી શકે, ગૂગલ મેપ તમે એડ કરી શકો, કોઈ ડોક્યુમેન્ટ એડ કરી શકો, સ્લાઇડ્સ એટલે કે પ્રેઝન્ટેશન એડ કરી શકો, સીટ એડ કરી શકો, ફોર્મ, એક નાનું ફોર્મ તમારે એડ કરવું હોય તો પણ અહીંયા થઈ જશે. તો અહીંયા ઘણી બધી ફેસિલિટીઝ છે જ. હવે એમાંથી કોઈ બીજી ફેસિલિટી આપણે યુઝ કરીએ, ટેક્સ્ટ બોક્સ. તો મેં અહીંયા એક ટેક્સ્ટ બોક્સ લીધું છે અને ટેક્સ્ટ બોક્સ તો લીધું છે તો પછી મારે શું જોઈશે? કન્ટેન્ટ જોઈશે ને ટેક્સ્ટ. તો હું અહીંયા ચેટ જીપીટીમાં થોડી કન્ટેન્ટ લખી દઉં છું. need small text content for digital marketing workshop. કે ડિજિટલ માર્કેટિંગની વર્કશોપ માટે મારે થોડી નાની એક ટેક્સ્ટ જોઈએ છે. આપણે જસ્ટ કોપી કરીને પેસ્ટ કરીશું ત્યાં. ઓકે, સારી કન્ટેન્ટ આપી. હવે આ કન્ટેન્ટ જે છે ને મારા ખ્યાલથી અહીંયા વધારે શૂટ થશે તો અહીંયા લખી દઈએ આપણે એટલે તમને ખ્યાલ પણ આવે કે કેવી લાગે છે અહીંયા કન્ટેન્ટ. જોઈ શકો છો બહુ મસ્ત છે. બીજી કન્ટેન્ટ જે છે એને હું બાજુમાં પેસ્ટ કરી દઉં છું. બીજો બ્લોક જે આપણો હતો ને ત્યાં તો ત્યાં વધારે સારી લાગશે. ઓકે, તો ત્યાં કરી દઉં છું ને. બંનેની કન્ટેન્ટ સરખી રાખીએ તો વધારે સારું લાગશે એટલે બંનેની કન્ટેન્ટની જે લાઇન છે, લાઇન બંનેની સરખી રાખી છે જુઓ એટલે હવે પ્રોપર લાગે છે. હેડર છે, 2 ઇમેજીસ છે, એના ટાઇટલ છે, એની ડિટેલ એડ કરી દીધી છે, એક યુટ્યુબ વિડીયો એડ કર્યો છે ને અહીંયા એક ડિવાઈડર એડ કર્યું છે કે જેથી 2 બ્લોક અલગ પડી શકે.
તો આટલી વસ્તુ ટેક્સ્ટ બોક્સ લઈ લીધું. એકલી ઇમેજીસ તમારે એડ કરવી છે તો અહીંથી કરી શકો. એમ્બેડ કરીને એક વસ્તુ છે, એ હું તમને આમાં તો નહીં બતાવું, પણ કદાચ તમારી પાસે કોઈ HTML કોડ છે અને કોડને ડાયરેક્ટ અહીંયા નાખવો છે, તો તમે અહીંયા એ કોડને અહીંયા પેસ્ટ કરશો તો એ આખું જે છે એ બની શકશે. ચાલો હું એ પણ શીખવાડી દઉં તમને. અહીંયા થોડો વિડીયો લાંબો થશે પણ શીખવાડી દઉં છું. ચલો, આઈ વોન્ટ સ્મોલ registration form in HTML for workshop registration of students need HTML code. તો મારે HTML કોડ જોવે છે કે કોડ શેનો હશે? તો એક રજિસ્ટ્રેશન ફોર્મનો હશે કે જેનાથી રજિસ્ટ્રેશન તમે એક વર્કશોપનું કરાવી શકો. એવું એક ફોર્મ લેવું છે. આ બધા એના ફિલ્ડ છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કોડ આવી ગયો છે. હવે કોડને શું કરીશ હું? તો કોડને અહીંયાથી કોપી કરીશ. કોપી થઈ ગયો છે. અહીંયા પાછા આવ્યા. આપણે કયું ફોર્મેટ હતું? એમ્બેડ. તો એને અહીંયા ઓપન કરું છું, એમ્બેડ ધ કોડ. એ કોડને અહીંયા પેસ્ટ કરું છું. એન્ડ નેક્સ્ટ ઇન્સર્ટ. ફોર્મ ઇન્સર્ટ થઈ ગયું. તો આ કામ છે. એમ્બેડનો મતલબ અહીંયા એવો છે કે તમારી પાસે કોઈ કોડ છે, HTML કોઈ કોડ છે, અને તમારે એ HTML કોડને અહીંયા ડાયરેક્ટ આઉટપુટના સ્વરૂપમાં તમારે પેસ્ટ કરવો છે તો તમે અહીંયા કરી શકો. તો વર્કશોપ રજિસ્ટ્રેશનનું ફોર્મ પણ આવી ગયું. અહીંયા આપણે ટેક્સ્ટ એક એડ કરી હતી, એ હવે જોઈતી નથી એટલે હું એને ડિલીટ કરી દઉં છું. ઓકે, તો આપણે 4-5 એલિમેન્ટ અહીંયા ઇન્સર્ટ કરી દીધા છે. વર્કશોપ રજિસ્ટ્રેશન પણ આવી ગયું. બધી જ વસ્તુ અહીંયા મૂકી દીધી છે. હવે એના સિવાય પણ તમે અહીંયા જોશો ને તો ઘણી બધી વસ્તુ હશે. ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે કે ઇન્ડેક્સ છે. ઇમેજ કોરોઝલ, તમારી પાસે 3-4 ઇમેજીસ છે અને એને સ્લાઇડ શોમાં જોવે છે તમારે, તો ઇમેજ કોરોઝલ છે. બટન છે. બટન બહુ સારી વસ્તુ છે. બટન એક તમને એડ કરાવીને અહીંયા બતાવું. નેમ ઓફ ધ બટન શું રાખવું છે? તો રાખીએ રજિસ્ટર નાઉ. હવે તમને એક વસ્તુ કહું કે સમજી લો કે ફોર્મ મેં અહીંયા એડ નથી કર્યું. ફોર્મ કોઈ બીજી જગ્યાએ છે. તમારે એક ગૂગલ ફોર્મ બનાવેલું છે તમારી પાસે અને એ ફોર્મ અલગ જગ્યાએ છે, અને એ ફોર્મ અહીંયા રજિસ્ટર નાઉ પર ક્લિક કરવાથી એ ફોર્મ ઓપન થાય અને ફોર્મમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું છે. તો તમે અહીંયા બટનનું નામ રજિસ્ટર નાઉ આપી શકો છો અને એ ફોર્મની લિંક તમારે અહીંયા આપવાની છે. તો હું અહીંયા મારી પાસે ઘણા બધા ફોર્મ તો હશે જ, તો હું ફોર્મમાં જાઉં છું અને ફોર્મમાંથી કોઈ એક ફોર્મ લઉં છું. એક્ઝામ્પલ તરીકે આ ફોર્મ છે. એક્ઝામ્પલ તરીકે તમારે ગૂગલ ફોર્મ કઈ રીતે બને છે એ પણ મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું જ છે. તો એ ફોર્મ તમારે ત્યાં બનાવવાનું છે. એની લિંક જે છે પબ્લિશ કર્યા પછી મળશે. અહીંયા પબ્લિશ કરી દઉં છું અને પછી અહીંયા કોપી કરી દઉં છું. તો એક લિંક મળી ગઈ મને અને એ લિંકને અહીંયા હું પેસ્ટ કરી દઉં છું એન્ડ ઇન્સર્ટ. તો હવે શું થશે? એક બટન બની ગયું છે અને બટનને હું અહીંયા સેન્ટરમાં મૂકી શકું છું. એની સાઇઝ વધારે મોટે કરી શકું છું. એના ઘણા બધા એડિટિંગ પણ કરી શકાય છે. તો આના ઉપર ક્લિક કરવાથી શું થશે? હવે મારું જે પેલું બીજું ફોર્મ હતું ને એ ફોર્મ હવે ઓપન થશે. આના ઉપર ક્લિક, એ આ ફોર્મ. હવે આને બંધ કરી દઉં છું. હવે પાછા અહીંયા આવી ગઈ છે. તો મેં અહીંયા એક ફોર્મ તો કોડ થ્રુ એડ કર્યું છે. હવે આવું ફોર્મ તમારે એડ ના કરવું હોય કોડ થ્રુ, અને તમારે અલગ ફોર્મ ગૂગલ ફોર્મ હોવું જોઈએ અને અહીંયાથી ક્લિક કરીને એ ફોર્મ ઉપર જઈને એની ડિટેલ ફિલઅપ કરવી છે કે જેનો ડેટા તમને પ્રોપર ગૂગલ સીટમાં મળી જાય. તો આ વધારે બેટર રીત છે. તો તમે અહીંયા રજિસ્ટર નાઉ ઉપર ક્લિક કરીને ત્યાં પણ જઈ શકો છો. હવે બીજા ઓપ્શન જોઈ શકો. સોશિયલ મીડિયા લિંક્સ મૂકવી છે તો અહીંયા તમે એના લિંક્સ મૂકી શકો છો. ઓકે, જે રીતે કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, જે પણ મૂકવા હોય તમે અહીંયા પેસ્ટ કરો છો એટલે આવી જશે. બહુ વધારે કંઈ ટેકનિકલ વસ્તુ નથી એટલે તમને ખ્યાલ આવી જશે. આટલી વસ્તુ છે. ઘણી બધી બાકી પણ છે ફીચર્સ, એ તમે એક્સપ્લોર કરજો. અહીંયા થીમ તમારે એપ્લાય કરવી હોય સિમ્પલ, તો તમે અહીંયા આ ટાઈપની થીમ પણ એપ્લાય કરી શકો છો. મેં અહીંયા એક થીમ એપ્લાય કરી દીધી છે. આ પણ એક થીમ સારી છે તો એ થીમ એપ્લાય કરી છે. હવે સમજી લો કે તમારું ફોર્મ ક્રિએટ થઈ ગયું. આપણે 4-5 વસ્તુ, 7-8 વસ્તુ મૂકી છે. બીજી ઘણી બધી વસ્તુ છે એ પણ તમે અહીંયા મૂકી શકો છો. બધી જ વસ્તુ અહીંયાથી તમને મળી જશે. તમે પણ થોડું એક્સપ્લોર કરશો તો સમજી શકો વાત સારી રીતે. હવે તમે બધી જ વસ્તુ અહીંયા એડ કરી દીધી છે અને હવે મારે આ વેબસાઇટને પબ્લિશ કરવી છે. તો મારે પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે એનું નામ આપી શકો છો તમારું. તો હું નામ આપી દઉં છું વર્કશોપ ડિજિટલ માર્કેટિંગ એન્ડ SEO. આવું નામ આપી દઉં છું. વેબ એડ્રેસ workshop/DM SEO. અને એની આગળ શું આવશે? એની આગળ આ રીતે આવશે ગૂગલ સાઇટ્સ. ઓકે, એ રીતે આવશે. યુઝ ઓનલી લોઅર કેસ લેટર. તો આપણે અપર કેસ ક્યાં યુઝ કર્યો છે? નંબર એન્ડ ડેશિસ ડેશ પણ તમે યુઝ નહીં કરી શકો અહીંયા. તો એ મારે નીકાળી દેવું પડશે. અહીંયા આ પણ એડ નહીં થાય. ડોટ થાય છે? ના, ડોટ પણ નહીં થાય. તો વર્કશોપ DM SEO ડાયરેક્ટ લખું છું અને એને પબ્લિશ કરી દઉં છું.
તો હવે તમે જોઈ શકો છો કે વેબસાઇટ હવે પબ્લિશ થઈ ગઈ છે, એક તમને લિંક મળી ગઈ છે. ફરી પબ્લિશમાં જઈશું તો મને રિવ્યૂ ધ ચેન્જીસ એન્ડ પબ્લિશ રિટર્ન ટુ એડિટરમાં પાછા આવી ગયા છે આપણે, અને અહીંયાથી તમને લિંક મળી જશે. લિંક ઉપર ક્લિક કરવાની છે, પબ્લિશ લિંક. તો આ લિંક થઈ ગઈ છે, તમારે કોપી કરી છે અને અહીંયા હું નવા URLમાં પેસ્ટ કરીશ એટલે તમારી વર્કશોપ તમારી લેન્ડિંગ પેજ રેડી. જોઈ શકો છો અહીંયા એક ઇમેજ છે સૌથી વધુ ઉપર, અહીંયા તમે નામ પણ લખી શકો છો. 2 બીજા ફોટોગ્રાફ છે, એની ડિટેલ છે, એક યુટ્યુબ વિડીયો એડ કર્યો છે, અને અહીંયા તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ ચાલુ પણ થશે વિડીયો. અહીંયા એક રજિસ્ટ્રેશન ફોર્મ છે, નીચે રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરવાથી શું થશે, પેલું ગૂગલ ફોર્મ ઓપન થશે. જો થઈ ગયું. તો એ ગૂગલ ફોર્મ પણ તમે સારું બનાવી શકો છો. આમાં ઘણા બધા સારા એલિમેન્ટ તમે એડ કરી શકો છો અને તમે બહુ જ સારી લેન્ડિંગ પેજ ક્રિએટ કરી શકો છો. હવે પાછા આવીને તમને 2 વસ્તુ બીજી મારે સમજાવવાની હતી. કઈ વસ્તુ? તો એક તો આ લિંક જે છે, એ લિંક સમજી લો કે લાંબી છે, તમારી લિંક લાંબી છે, તો એ લિંકને તમે શોર્ટ લિંક કરી શકો છો. એ શોર્ટ લિંક કરી શકો છો અથવા તો QR કોડ પણ બનાવી શકો છો. ટાઇની URLમાં જઈને તમે એની શોર્ટ લિંક કરી શકો છો. ઘણા બધા એના રસ્તા છે, પણ તમને હું QR કોડ બનાવીને બતાવીશ. કોપી ધ લિંક કરી અહીંયા. બીજી વસ્તુ છે કે આ વેબસાઇટને મારે લેન્ડિંગ પેજને કોઈની સાથે શેર કરવું છે. તમારો કોઈ મિત્ર છે ને તમારે એને શેર કરવું છે, તો અહીંયા એનું ઈમેલ ID લખીને અહીંયા ડન કરી દેશો એટલે આ વસ્તુ ત્યાં શેર પણ થઈ જશે. હવે QR કોડ તમારે બનાવવો છે આનો, તો તમારે કેનવામાં જવાનું છે. આમ તો QR કોડ બનાવવા માટે ઘણા બધા રસ્તા છે, પણ કેનવા એટલા માટે હું પ્રિફર કરું છું કે કેનવામાં જે QR કોડ બનશે એ તમારો પરમેનન્ટ રહેશે. બીજા બધા જે થર્ડ પાર્ટી એપ્લિકેશન કે વેબસાઇટ હોય છે તો એમાં કેવા પ્રશ્નો હોય છે કે ત્યાં તમે QR કોડ તો બનાવો, પણ QR કોડ બનાવ્યા પછી એ અઠવાડિયા 10 દિવસ 15 દિવસમાં એ ડિલીટ પણ થઈ જતો હોય છે અને વર્ક ના પણ કરે. તો અહીંયા હું એક ચોરસ લઈ લઈશ કેનવામાં, એક ડિઝાઇન્સ એક કેનવાસ લઉં છું અને અહીંયા બહુ સારી એક એપ્લિકેશન છે QR કોડ જનરેટરની. તો એપમાં જવાનું છે તમારે અને ત્યાં લખવાનું છે QR કોડ લખશો તમે એટલે ઘણી બધી એપ્લિકેશન્સ આવશે અને એમાંથી સારામાં સારી એપ્લિકેશન આ છે QR કોડ. ત્યાં જઈને મારે પેસ્ટ કરવાની છે. કઈ લિંક પેસ્ટ કરીએ આપણે? તો વેબસાઇટની આપણા લેન્ડિંગ પેજની જનરેટ અ કોડ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમારો QR કોડ બની ગયો છે. એને સમજી લો કે મારે એને બોર્ડર આપવી છે, તો અહીંયા લખી દઈશ સ્ક્વેર બોર્ડર. તો અહીંયા તમને બોર્ડર પણ ઘણી બધી મળી જશે, તો એમાંથી કોઈ બોર્ડર તમારે સિલેક્ટ કરવાની છે અને એ બોર્ડર નથી, જસ્ટ બસ આ ટાઈપની બોર્ડરને સિલેક્ટ કરવાની છે. પણ આ બોર્ડર કેવી આવી? તો વ્હાઇટ આવી છે, તો એને થોડી બ્લેક કરી દઈશું, ડાર્ક, એટલે તમને લાગે. નાની બોર્ડર રાખવી તો આ રીતે તમે સેટ કરી શકો છો. એટલે હવે એનો QR કોડ પણ રેડી થઈ ગયો છે અને હું અહીંયા એને ડાઉનલોડ કરી લઉં છું PNG ફાઇલને. તો તમે જોઈ શકો છો કે હવે એનો QR કોડ પણ રેડી થઈ ગયો છે. અને હવે તમારે જો વેબસાઇટને ચેક કરવી હોય, મેં જે બનાવી એ વેબસાઇટ ખરેખર કેવી લાગે છે કે શું છે, તો આ QR કોડ તમારી સામે જ મૂક્યો છે, એને સ્કેન કરજો એટલે એ વેબસાઇટનું લેન્ડિંગ પેજ જે આપણે બનાવ્યું છે એ તમારા મોબાઈલમાં ઓપન થશે. અને મોબાઈલમાં કેવું સારું, મોબાઈલ કે લેપટોપ તમે યુઝ કરતા હશો તો લેપટોપમાં પણ થશે, પણ કેવું બન્યું છે એ તમે જોઈ શકશો. એટલે એ વસ્તુ એક QR કોડ પણ તમે પરમેનન્ટ બનાવી શકો છો. તો એ મુદ્દો પણ અહીંયા શીખી ગયા. તો આપણે વેબસાઇટ ઉપર પાછા આવી જઈએ છીએ અને આપણે આપણા થંબનેલ ઉપર પાછા આવી જઈએ છીએ. ચલો, કારણ કે મોસ્ટલી બધું કામ થઈ ગયું છે. હવે મેં તમને સેશન 2માં સમજાવી દીધું કે લેન્ડિંગ પેજ ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે ગૂગલ સાઇટમાં અને ટોટલી ફ્રી ઓફ છે. QR કોડ બની જશે, તમારી લિંક બની જશે, ગૂગલ ફોર્મ તમારે QR પર તમારા લેન્ડિંગ પેજમાં મૂકવું હશે તો એ થઈ જશે, બટન મૂકીને તમારે ગૂગલ ફોર્મ અલગ રાખવું છે તો એ પણ થઈ જશે. તો નાના મોટા લેન્ડિંગ પેજીસ તમે આ રીતે બનાવી શકો છો. આ ડિજિટલ માર્કેટિંગનું સેકન્ડ લેક્ચર જ હતું આપણું, એટલે એકદમ બેઝિકથી હું તમને શીખવાડું છું. આ લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો એક લેન્ડિંગ પેજ ગૂગલ સાઇટમાં ફ્રી ઓફ બનાવી શકાય છે. ગૂગલનું પ્લેટફોર્મ છે, એ જનું URL આપણે વેબસાઇટને પબ્લિશ પણ કરી અને એ પણ જોઈ. એનો QR કોડ પણ બનાવ્યો. આપણે કોઈને મોકલવો હોય તો પણ QR કોડ મોકલી શકાય. કોઈ ડિઝાઇન કરી છે, તમે કોઈ ગ્રાફિક્સ બનાવ્યું છે અને QR કોડ એમાં મૂકવો છે તો તમે એમાં પણ મૂકી શકો. તો આ સેકન્ડ જે સેશન હતું આપણું ડિજિટલ માર્કેટિંગમાં, એમાં એક ડિજિટલ માર્કેટિંગનો એક ખૂબ જ અગત્યનું જે અંગ છે, એલિમેન્ટ છે, જેને આપણે લેન્ડિંગ પેજ કહીએ છીએ, એનું તમને બેઝિક શીખવાડ્યું છે. તમે આની પ્રેક્ટિસ કરજો, લેન્ડિંગ પેજ બનાવજો, કારણ કે બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે લેન્ડિંગ પેજ બનાવવાના. એ પ્લેટફોર્મ ઉપર જઈશું તો પણ તમને આમાં શીખેલી બધી જે વસ્તુઓ છે, અમુક વસ્તુઓ
એ તમને કામમાં આવશે કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું હોય, કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ કરવો હોય, કોઈ ટેક્સ્ટ ઇન્સર્ટ કરવી છે, કોઈ ફોર્મ ઇન્સર્ટ કરવું છે, તો કંઈ ના કંઈ બધું એકબીજા સાથે સંલગ્ન છે, એકબીજા જેવું જ છે. એટલે હવે આવનારા સેશનમાં ડિજિટલ માર્કેટિંગનો એક સારો ટોપિક લઈને આવીશું. તો ત્યાં સુધી થેન્ક યુ મિત્રો, જોડાયેલા છો ડિજિટલ માર્કેટિંગ કોર્સમાં. આગળ બહુ જ સારું શીખવા મળશે. મેટા એડ્સ છે, ગૂગલ એડ્સ છે, અને જો તમે બધા જ વિડીયોને પ્રોપરલી જોશો, એની પ્રેક્ટિસ કરશો, તો ચોક્કસ તમારી પાસે એક એવું સ્કિલ ડેવલપ થઈ જશે કે જેનાથી તમે સારું એવું અર્નિંગ કરી શકશો. સો થેન્ક યુ મિત્રો. જે લોકોએ હજુ પણ સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી આગામી વિડીયોનું નોટિફિકેશન ને બધું તમને મળી જશે. થેન્ક યુ.